નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ 272 કિલોમીટર લાંબા ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંકના કટારાથી સાંગલદાન સુધીના અંતિમ ભાગનું ઉદ્ઘાટન કરશે। રાહુલ ગાંધીની હાજરીમાં અમદાવાદમાં કોંગ્રેસ કોર કમિટીની બેઠક યોજાઈ। રોબર્ટ વાડ્રાને ઈડીએ બીજી વખત સમન્સ પાઠવ્યું। હરિયાણાના શિકોહાબાદ જમીન કૌભાંડ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું। મની લોન્ડરિંગની આશંકામાં પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું। પશ્ચિમ બંગાળમાં વકફના નવા કાયદાના વિરોધમાં હિંસાઓ, હાઈકોર્ટના નિર્દેશ બાદ કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા। મુર્શિદાબાદથી અનેક પરિવારોનું માલદા સ્થળાંતર કરાયું। ઓલિમ્પિક મેડલ વિજેતા અને પ્રખ્યાત એથ્લીટ કર્ણમ મલ્લેશ્વરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી। રાજ્યના 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર। બનાસકાંઠા, સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ અપાયું। કચ્છ અને રાજકોટમાં પણ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું। વડોદરાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે આઈએએસ અરુણ મહેશ બાબુને ચાર્જ સંભાળ્યો। બનાસકાંઠાના લીલાધર ગામના ખેડૂતને આત્મ પ્રોજેક્ટ અંતર્ગત જીવામૃત ઉત્પાદન યુનિટ દીઠ ₹60,000ની સહાય મળી। પોલીસ કમિશનર જીએસ મલિકે એમસીના હસ્તકના પાલડી સ્થિત એસીસીસીની મુલાકાત લીધી। મ્યુનિસિપલ કમિશનર સાથે સીસીટીવી કેમેરા, પોલીસ કંટ્રોલ રૂમ સાથે ઇન્ટિગ્રેશન અને ઈ ચલાન જનરેટ કરવા માટે કાર્યરત સિસ્ટમ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।